નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આગામી શનિવારના રોજ દશામાના પવિત્ર પર્વની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે વીએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. જો કે આ કૃત્રિમ તળાવોની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને લઈને કોંગ્રેસના હાર્દિક આમોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ શનિવારે શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને પાલિકાએ કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું છે. પરંતુ વિસર્જનના આરે આવીને ઉભેલા તહેવાર વચ્ચે પણ તળાવો પર યોગ્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ પાલિકા તંત્ર પર આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે અને વિસર્જન માટે જરૂરી વ્યવસ્થાઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી. આજે વોર્ડ નંબર 10માં વિઝિટ કરવામાં આવી હતી. બાયલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. હવે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તો જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એની સાફ સફાઈ સ્વચ્છતા હોવી જોઈએ અને દશામાનું જે વિસર્જન છે શનિવારે છે, તો તાત્કાલિક ધોરણે એના ફરતે રેલિંગ મારવી જોઈએ અને જે ભક્તો વિસર્જન કરવા આવતા હોય એની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ અકસ્માત ના થાય. અને આ જો અકસ્માત થશે તો એમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, એવી સ્પષ્ટ મારી માંગણી છે. હાર્દિક આમોદિયાએ વીએમસીના આયોજન પર સવાલો ઉઠાવ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિસર્જન પૂર્વે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે અને કૃત્રિમ તળાવો પર યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.